ભાજપ આજે એની ટોચ ઉપર છે. હવે ઢલાન આવે તેવું પણ બને, કારણ આખરી ટોચ ઉપર એ પહોંચી ચૂક્યું છે. એથી આગળ હવે કશું જ નથી. લોકો હાલના ચહેરાને જુએ છે, પરંતુ દોસ્તો, આજથી 40 વર્ષ પહેલા ભાજપની સ્થાપના થઈ તે પહેલા આણંદમાં ભાજપના ચહેરા અલગ હતા અને નામ તેમનું હતું જનસંઘ. જનસંઘના એ ચહેરામાં કાંતિભાઈ ગોરધનભાઈ પટેલ, રાજબેન ભાટિયાના પિતા વજીરચંદ ભાટિયા, ચિમનભાઈ કોટાવાળા, યશવંતભાઈ બોથરે, હસમુખભાઈ ગોરધનભાઈ પટેલ, અરુણભાઈ સ્વામી, પ્રવીણભાઈ શાહ વેલ્ડિંગ વાળા, આ બધા જ તેના ટીમના ચહેરા હતા. આ બધાએ કામ કર્યું અને જનસંઘ ઊભો કર્યું. જનસંઘમાંથી 1983માં ભાજપનો જન્મ થયો. આ ટીમના કોઈ ચહેરા કોઈને યાદ નથી, પરંતુ જનસંઘમાંથી ભાજપ તરફ પ્રયાણ અને ભાજપના ઉદય વચ્ચે એક ચહેરો એવો હતો જે સિમ્બોલિક ચહેરો હતો. મેં જે નામ ગણાવ્યા તેમને કદાચ તમે ભૂલી પણ ગયા હશો, તેમનો ચહેરો પણ તમને યાદ નહીં હોય, પરંતુ એક સિમ્બોલિક ચહેરો, એ ચહેરો આજે પણ લોકોની યાદ છે. એનું કારણ છે એ જણ બિલકુલ નિષ્પૃહ હતા. જાત મહેનત જિંદાબાદ કરનાર એ વ્યક્તિ હતો. એ પાટીદાર હતો, આણંદનો હતો, પરંતુ ખાવાની એણે ક્યારેય ખેવના કરી નહોતી. એટલે જ એ તે વખતે સિમ્બોલિક ચહેરો હતો. નામ એમનું હરમાનજી. આજે પણ તમે બોલો એટલે બધાને ખબર પડી જાય, હા, અમે હરમાનજીને ઓળખતા હતા. દોસ્તો, મેં અગાઉ જે નામ દીધા, ચોક્કસ તેમણે જનસંઘને ઊભો કર્યો. પાપા પગલીથી એને મધ્યમ વયસ્ક સુધી લઈ ગયા હતા, પરંતુ તેમનો સિમ્બોલિક ચહેરો માત્ર હરમાનજી હતા. દોસ્તો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે કેસરી ટોપી પહેરે છે. તેમનું જોઈને અહીંના નાના કાર્યકરથી લઈને મોટા નેતા સુધી કેસરી ટોપી ચડાવીને ફોટા પડાવે છે. પરંતુ પ્રારંભના તબક્કામાં એકમાત્ર જણ કેસરી ટોપી પહેરતું, એ જણ એટલે હરમાનજી. આણંદ શહેરના નાના હળદની ધર્મશાળાની બાજુમાં એક ધોરી ફળિયું આવેલું છે. તેના બીજા ખાંચામાં હરમાનજી રહે. તેમનું આખું નામ હરમાનજી રણછોડભાઈ પટેલ. 22 ડિસેમ્બર 1930 ના રોજ તેઓ જન્મ્યા અને 2000 ના રોજ અવસાન પામ્યા. બરાબર 70 વર્ષનું આયુષ્ય. આ ગાળા દરમિયાન તેઓ 3 બાજુ ઝઝૂમ્યા. પરિવારને મોટું કર્યું, પોતાના ધંધાને સંભાળ્યો, જનસંઘને સંભાળ્યો અને પક્ષ માટે દોડાદોડી પણ કરી. એટલે જ લોકો તેમને હરમાનજી કહેતા. તેઓ કાયમ જબ્બો અને લેંગો પહેરી, માથે કેસરી ટોપી પહેરી, સાયકલ લઈને નીકળી પડે અને બૂમો પાડે અખબારની હેડલાઇનની. દોસ્તો, હરમાનજીએ 3 વસ્તુ આપી. 1, અખબારના તેઓ સૌથી મોટા વિતરક હતા. નંબર 2, જનસંઘથી ભાજપના પ્રયાણ તરફનો તેઓ સિમ્બોલિક ચહેરો હતો. નંબર 3, આણંદમાં જ્યારે દક્ષિણ ભારતની વાનગીઓના માંડ કોઈક લારી હોય તે વખતે તેમની મહાલક્ષ્મી ઢોસાની લારી ચાલતી. દોસ્તો, આણંદને બીજું કંઈ નહીં, હરમાનજીએ આ 3 વસ્તુ આપી. દોસ્તો, જ્યારે તેઓ જુવાનીમાં પ્રવેશ્યા ત્યારે અખબારના કોઈ મોટા વિક્રેતા નહોતા. હરમાનજીએ તે બીડું ઝડપ્યું. આ આઝાદી આવી તે વખતના ગાળાની વાત છે. અખબારો વધારે આવવા લાગ્યા અને હરમાનજી આણંદના સૌથી મોટા વિતરક હતા. પહેલા ટાવર બજાર અને પછી આણંદ રેલવે સ્ટેશન. ગોકુલ રેસ્ટોરન્ટથી ચોથી દુકાન એ મિસ્ત્રી ન્યૂઝપેપરની હતી. ત્યાં આગળ મિસ્ત્રી ન્યૂઝપેપર પહેલા નહોતું. તેઓ બેસતા, હરમાનજી ત્યાં બેસતા. તેમની પાસે 4000 અખબારો હતા. 35 થી વધુ ફેરિયા હતા. આણંદના તમામ વિસ્તારોમાં જે પણ ફેરીઓ જાય એ હરમાનજીનો હોય. આ એમનો દોર હતો.
હનુમાનજી જાતે પણ અખબાર લઈને નીકળી પડે, અખબારની હેડલાઇનો બોલે અને લોકો હસે હસે હનુમાનજી પાસેથી અખબારો ખરીદે. દોસ્તો, બીજી એક આડ વાત, એ માણસ એકદમ સરળ, એકદમ ભલો અને ભોળો હતો. ચોક્કસ એ ગુસ્સાવાળા હતા, ચોક્કસ એ એગ્રેસિવ હતા, પરંતુ દિલના એ ભોળા હતા. કપટ તેમનામાં જરાય નહોતું. એટલે તો એ જનસંઘમાં જોડાયા. જનસંઘમાં જોડાયા, બીજા લોકો ટોપી ધારણ નહોતા કરતા, તેઓ કરતા હતા. પક્ષની દરેક મિટિંગોમાં જાય, ઘર ચલાવે, ધંધો ચલાવે, પરિવાર ચલાવે, વ્યવસાય કરે, લોકોને મળે. આ એમનું કામ. સવારથી લઈને મોડી સાંજ સુધી તેઓ ધંધે લાગેલા રહે. અખબારના વિતરણનું કામ બપોરે પૂર્ણ થઈ જાય પછી ઉઘરાણી શરૂ થાય. આ ગાળા દરમિયાન જનસંઘની બેઠક હોય તો જાય, જનસંઘનું પ્રચારનું કાર્ય હોય તો જાય, પ્રચારકો તેમને ત્યાં આવે તો તેમને જમાડે. આ તેમનું કામ. તેમની પત્ની વિમળાબેન એકદમ ભલી બાઈ. કોઈ દિવસ તેમણે એમ નથી કીધું કે ના, હું આજે ભોજન નહીં બનાવું. એક મદ્રાસી યુવાન એકલો અટુલો હતો. હનુમાનજીએ તેને આશરો આપ્યો હતો અને ઢોસાની લારી ગામડી વડ મહેન્દ્ર ભજીયા હાઉસથી સહેજ આગળ તેમણે શરૂ કરાવી હતી. રોજ સાંજે આણંદમાં જો કોઈ સારા ઢોસા અને ઇડલી ખવડાવતું હોય તો એ હનુમાનજીની લારી હતી. એ લારીનું નામ હતું મહાલક્ષ્મી ઢોસા સેન્ટર. તેમનો મોટો દીકરો હિતેન્દ્ર અને નાનો દીકરો અજય, એ બંને ત્યાં ચલાવે. હનુમાનજીને 3 દીકરી, એ 3 દીકરીઓના લગ્ન થઈ ગયા. દોસ્તો, ભાજપના લોકોએ ત્યારે તો હનુમાનજી પૈસે ટકે ઘસાયા હતા, એટલે એ દીકરીઓનું જે કંઈ કરિયાવર નહીં હતું એમાં ભાજપના લોકોએ ચોક્કસ મદદ કરી હતી. હનુમાનજીએ પક્ષ માટે જાત કસી નાખી. તેમણે અખબારોના વિતરણમાં જાત કસી નાખી. તેમણે પાયાના કાર્યકર તરીકે જબરજસ્ત કામ કર્યું, જેના ફળ સ્વરૂપ અનામત આંદોલન વખતે તેમના મકાનને સળગાવી દેવામાં આવ્યું. એટલે હનુમાનજી જોગીદાસની ખડકીમાં રહેવા ગયા. 10 વર્ષ ત્યાં રહ્યા અને ફરી પાછા આવ્યા. હનુમાનજી જ્યારે જનસંઘનું કામ કરતા તે વખતે કોંગ્રેસનો દોર હતો. આઝાદીના ફરજંદ તરીકે બહાર આવેલી કોંગ્રેસનો એવો દોર કે 90 સુધી કોઈની તાકાત નહોતી કે એને હરાવી શકે. ત્યાર પછી ધીમે ધીમે તેના વળતા પાણી થયા અને ભાજપની ચડતી થઈ. ભાજપની જ્યારે ચડતી થઈ ત્યારે નવી ટીમો આવી ગઈ. આવી નવી ટીમો અને એને પગલે જૂના લોકો પાછા ખસતા ગયા અને છેલ્લે કોઈએ તેમને ગણકારવાનું પણ બંધ કર્યું. હાલ હનુમાનજીની પુત્રવધુ ચેતનાબેન સસ્તા અનાજની દુકાન ચલાવી રહ્યા છે. તેઓ બહુ સ્પષ્ટ કહે છે, મારા પિતા એટલે કે મારા સસરા જ્યારે અવસાન પામ્યા 2000ની સાલમાં, ત્યારે મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ હતા. તેઓ આવ્યા હતા. સાથે ઋષિકેશભાઈ હતા, દિલીપભાઈ મણિભાઈ પટેલ હતા, રોહિતભાઈ પટેલ હતા, ભાજપના અન્ય અગ્રણીઓ હતા. તમામ લોકો તેમની શ્રદ્ધાંજલિ સભામાં આવ્યા હતા. અમારા માટે આથી વિશેષ કશું નહોતું. એ બનાવ પછી ઘરની ચલાવણી માટે દિલીપભાઈ મણિભાઈ પટેલે તેમને મદદ કરી અને સસ્તા અનાજની દુકાન કરી આપી. આ પહેલા 1982માં કેશુભાઈએ તેમને કહ્યું હતું, અમે તમને હનુમાનજી સસ્તા અનાજની દુકાન કરી આપી, તમે ચલાવો. પણ હનુમાનજી સ્વમાની માણસ હતા. તેમણે કહ્યું, ના કાકા કેશુભાઈ, હું દુકાન નહીં ચલાવું, મારે કોઈ ગરીબનું ખાવું નથી. અને તેમણે તે વખતે લાભ લેવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પછી પરિસ્થિતિ પલટાઈ. અકાળે તેમના 2 દીકરાના અવસાન થયા. પહેલા હનુમાનજીભાઈ ગયા, ત્યાર પછી તેમના 2 દીકરા ગયા. ઘર તૂટી પડ્યું. સાસુ, વહુ અને 2 નાના પૌત્રો. આ પરિવારને સાચવવાની જવાબદારી આવી. એટલે ના છૂટકે ચેતનાબેને દિલીપભાઈ મણિભાઈની મદદથી સસ્તા અનાજની દુકાન શરૂ કરી અને તેમનું ગાડું ચાલ્યું. આજે ભલે હનુમાનજી નથી, પરંતુ લોકો તેમની એ ઊંચી બોલી, તેમની હેડલાઇનો, તેમની કેસરી ટોપી, તેમના કાર્યો, ભાજપના સિમ્બોલિક ચહેરા તરીકે તેમને ખરેખર યાદ કરે છે. ચેતનાબેન એક ક્ષણને ઉમેરીને કહે છે, એક સમય હતો 1982માં જ્યારે ભાજપની સ્થાપના થવાની હતી, ત્યારે કેશુભાઈએ તેમને પોતાની જોડે બેસાડ્યા હતા. તે વખતે તેમની સાથે બેઠા હતા શંકરસિંહ વાઘેલા અને કાશીરામ રાણા. આ ત્રિપુટી આગળ તેમને પણ બેસાડવામાં આવ્યા હતા. અમને તેમ કરવું છે, પરંતુ સાથે તેઓ પણ ઉમેરે છે, આથી 2 વર્ષ પહેલા 2024માં તેઓ નગરપાલિકામાં એક કામ લઈને ગયા હતા. તેમના સ્થાનિક કાઉન્સિલર ભાજપના હતા. કમનસીબે કોઈએ તેમનું કામ ના કર્યું. તેઓ રડતા હતા
તે વખતે સામે બેઠા હતા કાંતિભાઈ ચાવડા. તેમને ખબર હતી કે હરમાનજીના પુત્રવધુ છે. તેઓ માત્ર જોવા માંગતા હતા. એક પણ ભાજપના કાઉન્સિલરોએ ચેતનાબેનનો હાથ નહોતો પકડ્યો. એટલે કાંતિભાઈ ઊભા થયા. તેમણે કહ્યું કે બેન, બોલશો નહીં, હું બેઠો છું. અને તેમણે જ્યાં સહી કરાવવાની હતી ત્યાં કરી. આમ કાંતિભાઈ ચાવડાએ હરમાનજીનું નામ રાખ્યું હતું. આ પહેલા કલ્પના ટોકીજ દ્વારા પિંકલભાઈ પટેલે ચેતનાબેનના 2 બાળકોને સ્કૂલમાં પ્રોબ્લેમ થયો ત્યારે તેમાં મદદ કરી હતી. આ સિવાય રોહિતભાઈ પટેલે મદદ કરી હતી. પરંતુ દોસ્તો, નાના અડતમાંથી ઘણા લોકો ચૂંટાયા, ટોચે ગયા. ચેતનાબેન સ્પષ્ટ કે છે એમાંથી કોઈ અરમાનજીના પરિવારને મળવા ગયું નહોતું. કોઈએ પૂછાઈ નહોતી કરી કે અમારા પાયાના કાર્યકર જેના જોરે અમે આજે સત્તા ઉપર બેઠા છીએ તે અરમાનજીનું પરિવાર શું કરે છે, કોઈ જોવાય નહોતું ગયું. જે જોવા ગયા હતા એ દિલીપભાઈ હતા, રોહિતભાઈ હતા, પિંગલભાઈ પટેલ હતા. આ સિવાય કોઈને તેમની સામે નહોતું જોયું. અને ચેતનાબેનને એ જ દુઃખ છે. આજે તો તેમનો દીકરો લગભગ ભણી રહેવા આવ્યો છે. દીકરીને પરદેશ મોકલી દેવામાં આવી છે. તેમની દુકાન ચાલી રહી છે. પરંતુ ચેતનાબેન શરીરથી ખતમ થઈ ચૂક્યા છે. તેમને થાઇરોઇડ છે, તેમને બીપી છે, તેમને ડાયાબિટીસ છે. તેમ છતાંય પરિવારનું પાલન કરવા માટે તેમણે સસ્તા અનાજની દુકાન ચલાવવી પડે છે. જોકે તેમને કોઈ અફસોસ નથી. તેઓ કહે છે, મારા પિતા એટલે કે મારા સસરાએ ઘણું કર્યું છે અને અમને તેમની ઉપર ગર્વ છે અને આ ગર્વ કાયમ રહેશે. આજે ભાજપ છે તેના પાયાના કાર્યકર તેઓ હતા. તેઓ સિમ્બોલિક ચહેરા હતા અને તેમની ટોપી, તેમનો અવાજ અમને હંમેશા યાદ રહેશે. પરંતુ દુઃખની એ વાત છે કે આજના કોઈ કાઉન્સિલરને ખબર નથી કે રણછોડજીના દીકરા અરમાનજી અમારો ચહેરો હતા. બસ આજે આ લોકો માત્ર જો તેમને યાદ કરે ને તો પણ તેમના પરિવારને ઘણો આનંદ થશે.